દાદાને ઓળખવાને ખપશે અંતરની દ્રષ્ટિ, નિઃશબ્દે અનુભવ ગમ્ય અસંયત મુનિ સંન્યાસથી. એટલે સુરેશભાઈ કેવું છે કે આપણી જબરદસ્ત પુણ્ય કે જેને લઈને આપણને આ વિતરાગોની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. સમજાય? હવે દાદા ભગવાન એમાં મૂળ નિમિત્ત બન્યા, પણ દાદા ભગવાને ક્યારેય એવું ના કહ્યું કે આ અમારું વિજ્ઞાન છે, અમારું જ્ઞાન છે એવું ના કીધું. એમને શું કીધું? આ વિતરાગોનું જ્ઞાન છે. એટલે આ જે એમનું જે છૂટાપણું છે ને, પોતે માલિક નથી થઈ જતા. અને બીજું મોટા મોટું દાદા એટલે એ દાદાને તો છે ઋષભદેવ ભગવાનના વખતથી ચોખ્ખું કરતા કરતા આવ્યા, અને આ અવતારમાં 1958માં બધું ચોખ્ખું થયું અને ખુલ્લું થયું. તો એ ચોખ્ખું કરતા કરતા એને ખુલ્લું થયું. પણ કે શું કે આ મહાત્માઓની પુણ્ય જાગીને એટલે કે અક્રમ અમારી અંદર ખુલ્લું થયું. સમજાય? આવું છે, છતાંય ચાખવાની વાત નથી. ચાખવાની હોય ને આપણને કે ભાઈ હા ને તો આપણે શું કહીએ, હું તો કે ઋષભદેવના વખતથી ચોખ્ખું કરતો કરતો આવતો બધું ચોખ્ખું થઈ ગયું ને આ ભગવાન ખુલ્લા થઈ ગયા તો તમને કામમાં લાગ્યા. એને બદલે કે આ મહિલા ભગવાન ખુલ્લા થયા ને તો કે આ તમારા બધા મહાત્માઓની કે આ પુણ્ય જાગેલી તમને અક્રમ પ્રાપ્ત થવાનું હતું, એને લઈને આ કે મારી અંદર ખુલ્લું થયું. આ જે નિમિત્ત ભાવ જે છે ને એ આપણે આ દાદા ભગવાનમાં જોવા મળે છે. ત્યાં એટલે શ્રીમદ રાજચંદ્ર કહીને જ્ઞાની પુરુષ થઈ ગયા. એમને શું કહ્યું કે આ જ્ઞાનીની ચર્યા જોયા કરજો. જ્ઞાનીની ચર્યા એટલે એમની બધી આ ક્રિયાઓ બધી. એટલે બધા શું સમજે કે જ્ઞાની કેવી રીતે ખાય છે, કેવી રીતે પીએ છે, કેવી રીતે સૂઈ જાય છે, કેવી રીતે સત્સંગ કરે છે, કેવી રીતે ડીલિંગ કરે છે, આવું બધું જોવાનું. તો કહેવા શું માગતા હતા કે જ્ઞાની પણ જુદા જુદા સંયોગોમાંથી પસાર થાય છે, અને બધા સંયોગોમાંથી પસાર થાય, બધામાં ડીલિંગ કરતા હોય, બધું જ કરતા હોય, પણ દરેક સંજોગમાં પોતે શુદ્ધાત્મા પદમાં રહી અને પેલું થયા કરતું હોય. આ ચર્યા એમની જોવાની હતી. ખ્યાલ આવ્યો સર ભાઈ? મને સમજાય ને? જે ચર્યા જોવાની હતી આ જોવાની હતી. પણ હવે પકડાય નહીં ને. હવે જ્ઞાનીની ચર્યા જોવાની કહી એટલે આ સ્થૂલ અને પછી આ અંદરની સૂક્ષ્મ. હવે એમની સ્થૂલ ચર્યા પણ કેવી હોય કે બોલતા હોય પણ બોલનારા ના હોય. એટલે કંઈ પણ બોલતા ને આપણે સાંભળવાનું મન થાય. અથવા એક ભોજન કરતા હોય, ખાતા હોય, પણ આહારી ના થઈ ગયા હોય, પોતે પોતાના શુદ્ધાત્મા પદમાં હોય. તો કે આ પોતે પોતાના પદમાં હોય એટલે પોતે આહારી થઈ ગયા નથી. એટલે એ ભોજન કરતા હોય તો તમારી ગમે નજીકથી દૂરથી જુઓ ને તો તમારું ચિત્ત ત્યાંથી ખસે નહીં. જય સચ્ચિદાનંદ. કારણ કે એમની એકદમ સહજતા હોય, નોર્માલિટી. એટલે તમારું ચિત્ત ખસે નહીં, એટલે કે તમારા ચિત્તનું હરણ કરી લે. તો કે આ બહારની ક્રિયાઓ એટલી બધી સાહજિક હોય એટલે એમનો વ્યવહાર એવો મનોહર હોય કે તમારા ચિત્તનું હરણ કરી લે. તો કે એ તો જુઓ ને, જોડે જોડે આ અંદર તો કે આ કોઈ એમની સાથે કોઈ શાસ્ત્ર જ્ઞાની હોય ને પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરવા આવ્યો હોય ને, પણ દાદા ડીલિંગ એવું કરે ને કે પોતાનું શુદ્ધાત્મા પદ છોડે નહીં. એટલે છેવટે પેલો રાજી થઈને જાય. અને આપણે તો આપણી ખુરશીએ છૂટી જાય અને હામોય નારાજ થઈ જાય. સમજે? એટલે કહેવા શું માગું કે આવું આપણને આપણે ક્યાં ક્યાં કાચા પડીએ છીએ એ દાદાના રેફરન્સમાં દેખાય ને
તો અંદર નક્કી થાય કે ઓહો હો, અહીંયા હું કાચો પડું છું, અહીંયા કાચો પડું છું, અહીંયા કાચો પડું છું. એટલે નક્કી થાય કે મારે પાક્કા થવું છે. તો કે દાદા કોઈ પણ જગ્યાએ ક્યારેય, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે, કોઈ પણ ક્ષેત્રે ઉપયોગ ચૂકતા નતા. અને આપણે એમની ચર્યા જોઈએ ને આપણે દેખાય કે હાલ કેવા ઉપયોગમાં રહે છે. આપણે ઇમોશનલ થઈ જઈએ, આપણે સેન્સિટિવ થઈ જઈએ અને પોતાની નોર્માલિટીમાં હોય. તો કે આવી એમની ચર્યા જોયો કરવાની હોય. એટલે આ ચર્યા જોઈએ એટલે આપણને આ મહિલા જે દાદા ભગવાન એની ઓળખાણ પડે, અંદરના દાદા ભગવાન. અને અંદરના દાદા ભગવાનની જેટલી જેટલી ઓળખાણ પડતી જાય ને એટલું આપણું એ આવરણ ખસે, એટલે કે આપણે તે સ્વરૂપ થતા જઈએ. એટલે આવી રીતે આખી પ્રગતિ ગઈ. એટલે એના માટે કહેલું કે જ્ઞાની પુરુષ આ શીખવાનો સહેલો રસ્તો શું? જો કરવું. સહેલામાં સહેલો રસ્તો જોવાનો. એટલે એમને કહ્યું જ્ઞાની પુરુષને જો કરજો. પાછું એવું કહ્યું કે જગતના લોકોનો, બહારના લોકોનો વ્યવહાર ના જોતા, પણ જ્ઞાની પુરુષનો જો કરજો. જોઈને શીખી જજો. જોવાથી શીખી જશો તમે, ને શીખવા જાઓ તો વાર લાગે. પણ કે આવો ઉપયોગવાળો, શુદ્ધ ઉપયોગવાળો, આવો શુદ્ધ વ્યવહાર હોય ત્યારે જોવાય ને. શું ખ્યાલ આવે? તો કે ખાતા હોય ને ઉપયોગ ચૂકતા ના હોય. એ વાત કરતા હોય પણ બોલનારા ના હોય, ઉપયોગ ચૂકે નહીં. અને એને લઈને એક જણ ધારે કે પ્રશ્ન કરતો હોય ટોપ ઉપર, અને પેલો વચ્ચે એકદમ પેલો બીજો આવે કે દાદા મારા ઘરમાં બહુ અથડામણ થાય છે. તો ભાઈ એની સાથે વાત કરે, પાછા પેલા તપ જવાળા જોડે વાત કરે. તો કે એમને એ જે વર્તમાનતામાં રહે, તો કે આડું અવરું આમ તેમ ટોપિક બદલાય, આમ ડાયરેક્શન બદલાય, એમને કોઈ અસર થાય નહીં. આપણે સાંભળનારાને ડિસ્ટર્બ થઈ જઈએ કે આટલું સરસ કે આ દાદા ઉપયોગની વાત કરતા હતા અને આને વળી ક્યાં વ્યવહારમાં લઈ ગયો. આપણને એવું થાય. પણ રામ તારી માયા, દાદાને કહ્યું પેટનું પાણી હાલે નહીં. એટલે આજે દાદાને જોવાના હતા ને, જે શ્રીમદ આચાર્ય ચર્યા જોવાની, એ આવી રીતે કે બધા સંજોગો જાત જાતના ભેગા થાય પણ એ પોતાનું સ્થાન છોડતા નથી. આ સમજાય ને એટલે આપણે દેખાય ખરું, હું ઇમોશનલ થઈ જવું પણ દાદા તો સ્ટેડી હોય. એટલે આવું જેમ જેમ સમજાય ને એમ આપણે ખુલતું જાય આપણામાં. દાદાની વાતું સુણી જે જીવ હરખાશે, તું સુણ્યા સહુ સમય ધર્મ જાને જાશે.